આજની ધર્મકથા. પ્રણામ. એક સાધ્વીજી ભગવંત. આ શ્રેણીની અંદર આપણે કેટલાક સાધ્વીજી ભગવંતોના જીવનની અકાટ્ય સાધનાઓ અને પ્રચંડ પુરુષાર્થને નતમસ્તકે વંદના કરવાનો પ્રયાસ કરીએ છીએ. એક સાધ્વીજી ભગવંત 45 વર્ષે દીક્ષા લીધી. એમના 2 દીકરાઓએ દીક્ષા લીધેલી છે અને એમાંના એક દીકરા એ અત્યારે ગચ્છ નાયક છે. 45 વર્ષે દીક્ષા લઈ અને વર્ધમાન તપની ઓળીનો પાયો નાખ્યો. 65 વર્ષના થયા ત્યાં સુધીમાં 100 ઓળી પૂર્ણ કરવાનું ભવ્ય પરાક્રમ કર્યું. આપણે જાણીએ છીએ કે સળંગ 1થી લઈને પાયાથી લઈને 100 ઓળી કરીએ ને તો પણ 14 વર્ષ કમસે કમ લાગે. 20 વર્ષના સમયગાળામાં 45 વર્ષે દીક્ષા લીધી, 65ને વર્ષે 100 ઓળી પૂર્ણ થઈ ગઈ. એમના જીવનની અંદરમાં તેમણે 3 કરોડ નવકાર ગણ્યા છે. છેવટે જ્યારે તેઓ 91મા વર્ષે એમની ઉંમરના 91 યર્સના આયુષ્યમાં જ્યારે તેઓ કાળધર્મ પામ્યા ત્યારે 22મો ઉપવાસ હતો એમને. 91મા વર્ષે માસક્ષમણ તપ કરવાના પ્રયાસમાં એક ઉપવાસનું રોજ પચખાણ લેતા હતા અને એમાં 22મા ઉપવાસે એમને ભવ્ય એવું સમાધિ મરણ પ્રાપ્ત થયું. આ બધી જ વાતો સાથે જે શ્રેષ્ઠતમ સાધના એમના જીવનની કે જે એમના સુપુત્ર કે જેઓ ગચ્છ નાયક છે એમના જીવનમાં પણ એટલી જ હદ સુધી વર્તાય અને એ સાધના હતી ક્ષમાની સાધના, મૈત્રી ભાવ, સંવેદનશીલતાની સાધના. 91 વર્ષના આખા જીવનકાળ દરમિયાન એ શ્રમણી ભગવંતે 91 યર્સનું ટોટલ આયુષ્ય એની અંદરમાં એમણે ક્યારેય પણ વચનથી ક્રોધ કર્યો નથી. આઈ રિપીટ, 91 વર્ષના કમ્પ્લીટ પૂર્ણ આયુષ્યમાં, દીક્ષા પછીની વાત નથી, દીક્ષા પહેલાં પણ 91 વર્ષના કુલ જીવનની અંદરમાં એક વાર પણ એમણે વચનથી પોતાનો ક્રોધ વ્યક્ત કર્યો હોય એવો પ્રસંગ એક વાર માટે પણ બન્યો નથી. આવા સાધ્વીજી ભગવંતો એ આપણા નજરની સામે પસાર થયા છે, આપણા ઉપાશ્રયમાં આવીને ગયા હશે. આવા કેટલાય સાધ્વીજી ભગવંતો. એક સાધ્વીજી ભગવંત 42મા વર્ષે એમને કેન્સર ડિટેક્ટ થયું. કેન્સર થયા બાદ સળંગ 500 આંબિલની આરાધના એમણે શરૂ કરી દીધી. 500 આંબિલ થયા, હજી પણ આંબિલો ચાલુ છે, પણ હવે શરીર એવું સાથ નથી આપતું એટલે એમણે એકાંતરે આંબિલ શરૂ કર્યા. અને જ્યારે એકાંતરે આંબિલ શરૂ કર્યા અને થોડાક આંબિલ થયા અને એમણે પોતાનો દેહ છોડ્યો ત્યારે પણ એમને આંબિલની આરાધના ચાલુ હતી. પાપ કર્મનો હુમલો થાય તે વખતે શૂરીર આત્માઓ ધર્મનો પુરુષાર્થ વધારી અને પાપ કર્મનો કચ્ચર ઘાણ વાળવા માટે કટિબદ્ધ થાય છે એવું આપણે માનવું જ રહ્યું. અને એ બધું જ આવા કેટલાય શાસ્ત્ર વચનો, આગમ વાક્યો એ જાણે અત્યારના કાળના આ શ્રમણ ભગવંતો અને તપ ત્યાગી એવા સાધક આત્માઓ એ આજે પણ જીવી રહ્યા છે. અને આપણે કાળ ખરાબ છે, સમય બદલાઈ ગયો છે, અનુકૂળતા વાળો સમય જ નથી રહ્યો, આવું કહીને આપણે જીવતા હોઈએ છીએ. દરેક શુભ આરાધના માટે સમયનો વાંક કાઢનારા આપણે, આપણા બધા માટે આ શ્રમણી ભગવંતોના જીવનો છે ને એ બહુ કારમી થપ્પડ સમાન છે. આ જ કાળમાં આપણી નજર સામે આવા વ્યક્તિઓ થઈ ગયા, આપણે કેમ આવા નથી થઈ શકતા? એક સાધ્વીજી ભગવંત રોજ 11 કલાક મૌન પાળે છે. ફરીથી હું કહું, રોજના 11 કલાકનું મૌન.
વિષસ્થાનક તપ, ચત્તારી અઠ્ઠ દસ દોય તપ, વર્ધમાન તપની અનેક ઓળીઓ, અશક્ત શરીરે પણ 500 આંબિલની આરાધના. આ સાધ્વીજી ભગવંતને સંપૂર્ણ દેવવંદન માળા એટલે કે મૌન 11ના, અલગ અલગ ચોમાસી 14ના, આદિ જ્ઞાન પંચમીના, આ બધા જેટલા પણ દેવવંદન માળાની અંદર દેવવંદનો આવે છે, એમાં પછી પાછા 2 મહાત્માના આવતા હોય, વીર વિજયજી મહારાજ સાહેબના પણ આવે, જ્ઞાન વિમલસુરી મહારાજ સાહેબના પણ આવે. આ બધા જ દેવવંદનો એમને કંઠસ્થ હતા. એ સાધ્વીજી ભગવંત જેસલમેર 1.5 મહિનો રોકાયા. ત્યારે જેસલમેરના 6000 પરમાત્મા, 6000 પરમાત્માના બીમ જે અત્યારે જેસલમેરમાં છે, એ 6000 પરમાત્માની સામે એમણે પૂર્ણ ચૈત્ય વંદન કર્યું છે. 1.5 મહિનાનો સમય હતો. હવે આપણે કલ્પના કરી શકીએ કે આપણે જ્યારે ફરવા જઈએ છીએ ત્યારે આપણી પરિસ્થિતિ શું હોય છે, અને આપણા જ સમયગાળામાં થયેલા આ સાધ્વીજી ભગવંત, એમની મનસ્થિતિ શું હશે. કાયમની નિર્દોષ ગોચરી વાપરવાની અને કાયમ માટે પરમાત્મા પાસે જાય ત્યારે સ્તવનોનો ધોધ વહે એવું આ પરમાત્મા ભક્તિમય જીવન આ સાધ્વીજી ભગવંત. એક સાધ્વીજી ભગવંત રોજના 2000 શ્લોકોનો સ્વાધ્યાય કરવાની આ જીવન પ્રતિજ્ઞા, કુલ મળીને 15000થી વધુ શ્લોકો એમને કંઠસ્થ છે. યાવત જીવ પોરસીના પચકાણનો, કમસે કમ પોરસીના પચકાણનો નિયમ અને જ્ઞાન ભંડારો એનું વ્યવસ્થાપન જ્યાં જાય ત્યાં સામે ચડીને વગર કોઈ પણ નામે, ક્યાંય પણ કોઈ દેખાડા વગર જ્ઞાન ભંડારોનો નિયમન આજે પણ આ સાધ્વીજી ભગવંત કરી રહ્યા છે. એક સાધ્વીજી ભગવંત જીવનની અંદરમાં 1024 ઉપવાસનો તપ કર્યો. યાવત જીવ નવપતજીની ઓળી કરી. પ્રત્યેક જીનબિંબ જે એમના જીવનની અંદરમાં એમણે જેટલા જીનબિંબ જોયા છે તે તમામ જીનબિંબને એમણે ખમાસમણપૂર્વક વંદન કર્યા છે. આપણે એક જિનાલયમાં, આપણા પોતાના સંઘના જિનાલયમાં રહેલા તમામ ભગવાનને પણ એક ખમાસમણું આપ્યું છે કે નહીં, એ પ્રશ્ન જાતને પૂછવા જેવો છે. અને આ સાધ્વીજી ભગવંતે એમના જીવનકાળ દરમિયાન જેટલા પણ જીનબિંબ જોયા, ધાતુના ભગવાન જોયા હોય તો એ પણ એમને પણ ખમાસમણું એમણે આપ્યું છે. આ સાધ્વીજી ભગવંત શત્રુંજય ગયા હતા. શું થયું હશે, કેવી જબરદસ્ત અકાટ્ય સાધના થઈ હશે. કેટલા ભગવાન, મંદિરોની નગરી કહી શકાય એવું શત્રુંજય, એક એક ભગવાનને ખમાસમણું આ સાધ્વીજી ભગવંતે આપ્યું છે. પરમાત્મા ભક્તિમાં આપણે હજી કેટલા ઊણા છીએ એ સમજવા માટે આ સાધ્વીજી ભગવંતને જીવનભર નજર સમક્ષ રાખવા જેવા છે. એક સાધ્વીજી ભગવંત 82 વર્ષની ઉંમર થઈ, હજી જીવે છે. અત્યાર સુધીમાં 10,350 આંબિલ પૂર્ણ કર્યા છે. પરમાત્માને પ્રાર્થના એમ કરે છે કે ભગવાન હજી એટલું આયુષ્ય આપ કે જેટલા આયુષ્યની અંદરમાં હું મારા જીવનના મેક્સિમમ દિવસો આંબિલમાં કાઢી 11,000, 12,000, 15,000 આંબિલ સુધી પહોંચી શકું. આંકડો એ ટાર્ગેટ નથી. હું જેટલા દિવસ વધારે જીવીશ એટલા વધારે આંબિલ કરી શકીશ, એ ટાર્ગેટ છે. અદ્ભુત. આપણે આમ એક એક દ્રષ્ટાંતો, એક એક પ્રસંગો લઈએ મહાત્માના, અને અદ્ભુત શબ્દ જાણે એમને એમ સરી જાય, આંખમાંથી આંસુઓ પડી જાય કે આ શું કમાલનું મનુષ્યપણું આ બધા પામ્યા, અને કયું બેકાર મનુષ્યભાવને આપણે કાઢી રહ્યા છીએ, એવી બેકાર રીતે. અને એની સામે આમને જોયા હોય તો એમ ખરેખર કહેવાનું મન થાય કે આપણું આયુષ્ય પણ આમને લાગી જાય, કારણ કે ખરા અર્થમાં વર્થ આ લોકો કાઢે છે. એક સાધ્વીજી ભગવંત રોજ નવકાર મહામંત્રની 5 માળા ગણ્યા પછી જ પાણી વાપરવાનું, અને રોજ સંથારો કરતાં પૂર્વે 1000 ગાથાનો સ્વાધ્યાય કરવાનો અને પછી જ સૂઈ જવાનું. જીવનભર માટે આ નિયમ દીક્ષાના દિવસથી
એમણે લીધો છે, આજે પણ બહુ સરસ રીતે પાડી રહ્યા છે. એક સાધ્વીજી ભગવંત પ્રભુ પાસે તપના અંતરાય તોડવાની હૃદયથી પ્રાર્થના કરી. એ પૂર્વે એમનાથી એક આઈમ્બિલ પણ નહોતું થતું. પ્રભુ પાસે પ્રાર્થના કરી અને ખૂબ રુદન સાથે માંગણી કરી અને પહેલું અઠ્ઠમનું પચકાણ એમણે લીધું. અને પ્રભુનો પ્રભાવ એ અઠ્ઠમના પારણે બીજો અઠ્ઠમ, ત્રીજો અઠ્ઠમ એમ કરતાં કરતાં સળંગ 108 અઠ્ઠમ થયા. મજાની વાત એ થઈ કે એ સળંગ 108 અઠ્ઠમની અંદર એમણે માસક ક્ષમણનો તપ પણ કર્યો. એ તપ પૂર્ણ થયો એ પછીથી દર્શન પદના સળંગ 67 અઠ્ઠમો પણ એમણે જીવનમાં કર્યા, જે આજે પણ ચાલુ છે. આપણે કેટલી વાર રડ્યા હશું ભગવાન પાસે આપણો તપનો અંતરાય તોડવા માટે. રડવાની ક્વોલિટીમાં પણ કેટલો ફરક છે એ પણ આપણે કદાચ આ દ્રષ્ટાંતથી સમજવું જોઈએ. એક સાધ્વીજી ભગવાન 37 વર્ષે દીક્ષા સ્વીકારી. એમણે દીક્ષા જીવનની અંદરમાં ફક્ત 2 જ તપ કર્યા છે, યા તો આઈમ્બિલ ને યા તો ઉપવાસ. એમણે વડી દીક્ષાના જોગ પણ આઈમ્બિલથી કર્યા, તરત 500 આઈમ્બિલ શરૂ કર્યા અને બહુ જ નાની ઉંમરમાં એમને સમાધિ મરણ પ્રાપ્ત થયું ત્યારે એમનું 490મું આઈમ્બિલ હતું. અને એટલે જ એમ કહી શકાય કે એમણે એમના આખા દીક્ષા જીવનમાં આઈમ્બિલ અને ઉપવાસ સિવાયનો એક પણ તપ નથી કર્યો. આવી ખુમારી. એક સાધ્વીજી ભગવંત 19 વર્ષનો દીક્ષા પર્યાય. આ દીક્ષા પર્યાયમાં કેટલીક વાર 20 કિલોમીટરનો પણ વિહાર થાય, કેટલીક વાર 28 કિલોમીટરનો પણ વિહાર થયો છે, કેટલીક વાર સિદ્ધિતપ વગેરે પણ થયું છે, બીજા પણ તપશ્ચર્યાઓ થઈ છે, કેટલીક વાર શરીરમાં માંદગી પણ આવી છે. પણ 19 વર્ષના દીક્ષા પર્યાયની અંદરમાં એમણે એક દિવસ પણ દિવસમાં સમયમાં નિંદ્રા લીધી નથી અથવા દિવસે આડા પડ્યા નથી. આવું અપ્રમત્ત જીવન 19 વર્ષ સુધી સાહેબ જીવ્યા. એક સાધ્વીજી ભગવંત સળંગ 108 અઠ્ઠમ કર્યા. પારણે 5 દ્રવ્યોથી એકાસણું કરવાનું, આવા 108 અઠ્ઠમ કર્યા. હવે આ 108 અઠ્ઠમનું પારણું આવતું હતું એટલે ગુરુ ભગવંત વગેરે બધા વિચારતા હતા કે ચાલો એક મહોત્સવ રાખવો જ જોઈએ. સળંગ 108 અઠ્ઠમ એટલે કંઈ નાની વસ્તુ છે. અને એ સાધ્વીજી ભગવંત પોતાના ગુરુની પાસે ગયા, હાથ જોડીને માથું નમાવીને વિનંતી કરી કે સાહેબ મારે આ 108 અઠ્ઠમની ઉજવણી કરવી છે. અને ગુરુ ભગવંતે કીધું કે ચોક્કસ, અમે પણ આ જ વિચારીએ છીએ કે આપણે સરસ મજાનો ઉત્સવ કરીએ. અને પારણાનો દિવસ આવ્યો એના આગલા દિવસે રાત્રે એ બેઠા સાધ્વીજી ભગવંત ગુરુની પાસે અને એમણે કીધું કે સાહેબ આપે મને વચન આપ્યું હતું કે આપ મને ઉજવણી કરવા દેશો. ગુરુણીએ કીધું કે હા, અને આપણે કરવાની જ છે. અને તે તપસ્વીની સાધ્વીજી ભગવંત એમને કહે છે કે સાહેબ આટલું બધું સરસ મજાનું તપ ભગવાનની કૃપાથી થયું છે. સાહેબ આની ઉજવણી ખરી તો જ થાય જો હું આ તપના પારણાને માસક ક્ષમણથી ઉજવું. સાહેબ માસક ક્ષમણ કરવાની અનુજ્ઞા આપો. 108 અઠ્ઠમના પારણે માસક ક્ષમણનું પચખાણ એ એમની પાર્ટી હતી. આપણા જીવનની પાર્ટીઓ, આપણા જીવનની ઉજવણીઓ, ખરેખર આ બધું સાંભળીને આપણને એમ લાગે કે આપણે આ મનુષ્યપણું વેડફવા માટે જ જન્મ્યા છીએ. એક સાધ્વીજી ભગવાન 10 વૈકાલિક આગમ અને ઉત્તરાધ્યાયના આગમના જોગ કર્યા. એની વિશેષતા એ હતી કે જે દિવસે જે અધ્યયનની ક્રિયા આવે એ દિવસે જ એ સૂત્ર અધ્યયન કરી અને ગોખી લેવાનું, એ જ દિવસે. આવી જ્ઞાન સાધના એમના જીવનની અંદરમાં. એક સાધ્વીજી ભગવંત સળંગ 1000 આઈમ્બિલ પ્લસ 4 વાર સળંગ 500 આઈમ્બિલ કર્યા. અને આ દરેક આઈમ્બિલમાં રોજ કમસે કમ 2000 ગાથાનો સ્વાધ્યાય કરવાનો. 72 વર્ષની વય સુધી રોજ ગોચરીએ વોરવા જતા. પાપનો ઉદય થયો, કેન્સરની વ્યાધિ થઈ. સળંગ 101થી લઈ અને 113મી ઓળી એમણે માંડી લીધી. જેવી ખબર પડી
કે હવે મને કેન્સર ડિટેક્ટ થયું છે, એ જ દિવસથી એમણે 101મી ઓળી માંડી અને જ્યારે તેઓ 113મી ઓળીએ પહોંચ્યા ત્યાં સુધીમાં કેન્સર કેન્સલ થઈ ગયું હતું અને એમણે સંપૂર્ણપણે આ કેન્સરના રોગથી આપમેળે વગર કોઈ પણ દવાએ ફક્ત આઇમ્બિલ નામની દવાથી એમણે આ રોગમાંથી મુક્તિ મેળવી હતી. જગતની અંદર આજે પણ આવા વ્યક્તિઓ છે કે જેઓ પોતે શ્રદ્ધા સંપન્ન છે અને જેમની શ્રદ્ધાને ભગવાન જવાબ પણ આપે છે. એક સાધ્વીજી ભગવંત અપવાદ રૂપ એમના જીવનનું આ પરાક્રમ ગણાય કે એમને 83મા વર્ષે 83મા વર્ષે દીક્ષા થઈ હતી. શાસ્ત્રના વચન મુજબ બુઢ્ઢો ન દીક્ષી વયવો આવી એક વાત આવે છે, એટલે કે 65 વર્ષ પછી દીક્ષા લેવા અથવા આપવામાં ઘણા જોખમો છે. પણ તેમ છતાં પણ એમના દીક્ષિત થયેલી પુત્રી વગેરે સાચી રીતે અને સારી રીતે સાચવવાની જવાબદારી લઈ લીધી અને એમની દીક્ષા થઈ. દીક્ષા પછીથી આ ઉંમરે દીક્ષા પછીથી રોજના 300 લોગસનો કાઉત્સક રોજ કરવાનો અને રોજ 500 ખમા સમણા આપવાના. 3 વર્ષનો એમનો દીક્ષા પર્યાય રહ્યો. આ 3 વર્ષની અંદરમાં રોજ 300 લોગસનો કાઉસગ અને રોજ 500 ખમા સમણની આરાધના કરી, વિપુલ કર્મની નિર્જરા કરી, શુદ્ધ પુણ્યાનુબંધી પુણ્યની એમણે આરાધના સાધના કરી અને તેઓ આ જગતમાંથી ખુમારી વેર વિદાયને પામ્યા. આપણું વૃદ્ધત્વ કેવું હશે અને આ સાહેબનું વૃદ્ધત્વ કેવું રહ્યું, ખુમારીવાળું, એ સૂતી વખતે રાત્રે આજે ખાસ વિચારીએ. આપણા મનોરથો આવા થવા જોઈએ કે મને આવું વૃદ્ધત્વ ક્યારે મળશે કે જે વૃદ્ધત્વમાં પણ આવી ખુમારી, આવું પરાક્રમ, આવું સત્વ, આવું વીર્ય. ખરેખર આપણને એમ થાય આ શ્રમણી ભગવંતો એ આ કલિકાલની સૌથી મોટી અજાયબી છે. લોકો 7 અજાયબીના દર્શન કરવા જાય છે. આપણે જૈનોએ આવી 7000 અજાયબીઓ કદાચ આપણી આસપાસમાં હશે. તકલીફ એ છે કે આપણને આ અજાયબીઓ અપીલ નથી કરતી. અને એટલે જ આ એક સરસ મજાનો પ્રયાસ, એક સાધ્વીજી ભગવંત, આ પ્રયાસને આપણે સૌ ઝીલીએ અને આપણા સૌના જીવનમાંથી કાયમ માટે, ટેમ્પરરી ફેઝમાં નહીં, પરમનન્ટ લેવલ ઉપર કાયમ માટે સાધ્વીજી ભગવંતો પ્રત્યેનો આદર પૂર્ણતયા વૃદ્ધિમત ભાવે છલકાય એવી શુભ મંગલ કામના. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.